તાપી જિલ્લાની બોર્ડર પર ખાનગી કંપનીની લક્ઝરી બસ પલટી મારતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સોનગઢ તાલુકાના સિનોર ગામની સીમમાં બસ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી। ત્યારે આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બસમાં બેસેલા 30 મુસાફરો પૈકી 18 વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી। તો ઘટનાના પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જે બાદ આ ઘટનાની જાણ 108ને કરવામાં આવતા ટીમે દોડી આવી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। ત્યારે અકસ્માતમાં શ્રીનાથ કંપનીની ખાનગી બસ મહારાષ્ટ્ર તરફથી અમદાવાદ જઈ રહી હોવાનું જાણવા મળી આવ્યું હતું। આ અકસ્માતના લઈને પોલીસ પણ સ્થળે દોડી આવી મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી, જે બાદ આગળના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।